નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. તમે જોઈ શકો આપણે દેશી ટમેટા, બરાબર. આ તો ફૂલ પકાયું હતું કેમ કે આ બિયારણ માટે બિયારણ અત્યારે પાછું નાખી દઈએ તો ઉનાળે પણ ખાઈ શકાય. પણ આ તમે જોઈ શકો એકદમ મસ્ત એવા. આમાં 90% વસ્તુ દેશી છે. તમે જોઈ શકો આ દેશી આપણે વાલો, બરાબર. ધાણા, મેથી, પછી આ વાલ આપણે બટેટા પણ આપણા ઘર માટે વાવીએ છીએ. તો આજે એ બટેટા પણ થોડાક કાઢ્યા હતા. જમરૂખ છે, બીટ છે, મૂળા છે, આ રીંગણા છે, એ હાઇબ્રિડ છે, આ દૂધી છે, એ હાઇબ્રિડ છે. હાઇબ્રિડ રાખવાનું કારણ એ છે કે આપણે નિયમિત કાયમ જો દૂધી છે એ સારામાં સારું આલ્કલાઇન વસ્તુ છે. એટલે જે લોકો આયુર્વેદ સમજતા હોય એટલે એને ખબર હોય કે આલ્કલાઇન વસ્તુ શું કહેવાય એમ. તો કાયમ આપણે દૂધી અઠવાડિયે મિનિમમ 1 થી 2 વાર આપણે એનું શાક ખાઈ શકીએ. એટલા માટે દૂધી રેગ્યુલર રહે એ માટે હાઇબ્રિડ પણ રાખું છું અને દેશી પણ રાખીએ છીએ. તો દેશી અત્યારે નથી, તો અત્યારે હાઇબ્રિડનું આવક મતલબ છે એટલે આપણે ખાઈ શકીએ, બરાબર. પછી આ તમે જોઈ શકો આપણે ઘરના મરચાં પાકે રાખ્યા છે બધા, એ ઘર માટે જ થાય એમ છે. આ જે છે એ બધા દેશી રીંગણા, બરાબર. આ હાઇબ્રિડ રીંગણા, બરાબર, જોઈ શકો તમે. સાથે આપણો આ છે એ ગૌકૃપા કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ રહ્યું છે. આપણે આ એક અનએરોબિક ટ્યુબ એક સંસ્થા દ્વારા આપણને આપવામાં આવી છે, તો એ પણ લગાવેલી છે અને 29 જાન્યુઆરી આપણે એનું સેટઅપ કમ્પ્લીટ કર્યું છે, બરાબર. આ તમે જોઈ શકો આ બી માટે તૈયાર થઈ રહ્યા છે, બરાબર. આ જે આપણે દેશી ટમેટા બતાવ્યા આ એ જ છે બધા.